હેલો હાય નમસ્તે, કેમ છો? તો આજનો દિવસ છે શિવરાત્રિનો, તો ચાલો ફટાફટથી દર્શન કરવા જઈએ. અને આજે ઉપવાસ છે, તો આજે બીજું પણ શું થાય છે એ પણ જોતા રહેજો. તો ચાલો આપણે જઈએ. તો હું મંદિરે આવી ચૂકી છું અને મંદિરની અંદર બસ દર્શન કરવા માટે નીકળી ચૂકી છું, કારણ કે બહુ જ નજીક હતું મંદિર, જેથી કરીને હું પહોંચી ગઈ હતી અને ચપ્પલ મૂકવામાં કન્ફ્યુઝ થતી હતી. તો તમે જોઈ શકો છો આ કેવું મસ્ત મજાનું નાનું એવું મંદિર છે અને ડેકોરેશન અડધું થયું છે અને અડધું બાકી છે, જે હું તમને છેલ્લે વિડીયોમાં બતાવીશ. આ વિડીયો બહુ જ નાનો છે, પણ જેટલું શૂટ થયું અને જેવો મારો દિવસ રહ્યો મેં તમારી સાથે એ શેર કર્યું છે. મહાદેવ તમારી બધી જ મનોકામના પૂરી કરે, રોગમુક્ત રાખે, એવી જ આ શિવરાત્રિની પ્રાર્થના. અને તમે બધા પણ કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. તો આ એક મિની બ્લોગ છે, તો આમાં બધું જલ્દી થાય છે. ક્યાં છે ફરાર કરવા, અને આ જગ્યાનો ડિટેલ વિડીયો છે, જે હું તમને લિંક મેન્શન કરી દઈશ, તો જોવાનું ના ભૂલતા. અને આપણે તો બસ તો મસ્ત બડાની પ્લેટ મારી પાસે આવી ચૂકી છે અને પાછા ટેસ્ટ કર્યું. તો આપણે ફરી જે મંદિરે આવી ચૂક્યા છે. સાંજનો એટલે કે રાતનો ટાઈમ થઈ ગયો છે અને તમે ડેકોરેશન જોઈ શકો છો. બહુ જ મસ્ત રીતે અહીંયા ડેકોરેટ કરવામાં આવ્યું છે ફૂલોથી. અને હું પણ ફરી આવી ગઈ છું પ્રાર્થના કરવા માટે. મારે જલ ચડાવવું હતું, પણ અહીંયા પહેલાંથી જ આવી રીતનું હતું, જેથી કરીને હું જલ ના ચડાવી શકી. બટ નેક્સ્ટ ટાઈમ તો પ્રસાદી આવી ચૂકી છે, તો તમે બધા પણ લઈ લો, હું પણ લઈ લઉં. તો ફાઇનલી હું આવી ચૂકી છું પાછી ઘરે, અને આ વિડીયોનો અહીંયા જ અંત કરીએ છીએ. મળ્યો બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયો. લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમને વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાય બાય. ઓમ નમઃ શિવાય.